वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। भवसम्भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री नीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री लाडीला घनश्याम महाराजनी जय। निज मंदिर में सुवर्णमय सिंहासन में बिराजमान थई આપણને સૌને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌના પ્રાણ પહેરાવા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ મંચ પર બિરાજમાન રાજાધિરાજ મહારાજ, બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, જેમની પ્રેરણાથી આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે એવા આપણા સૌના મોક્ષના દાતા વહાલા પૂજ્યપાદ ગુરુજી, તેમજ પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય રમેશ ભગતજી આદિક પાર્ષદો અને આપ સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસની આજથી શુભ શરૂઆત થઈ રહી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા આજે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. એ નિમિત્તે આ ધનુર્માસ હોય છે અને કોઈ મુહૂર્ત હોતા નથી, એટલે ભગવાનને ભજવાનું મુહૂર્ત હોય છે. કારણ કે ભગવાનને ભજવા માટે, ભગવાનની કથા સાંભળવા માટે એમાં કોઈ મુહૂર્ત કે ચોઘડિયા જોવાના હોતા નથી. તો જ્યારે મળે ત્યારે એ લાભ લઈ લેવાનો હોય. આ ધનુર્માસની અંદર રોજ સવારે કથા વાર્તાનો લાભ મળવાનો છે. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી અને પ્રેરણાથી નિષ્કુળાનંદ સ્વામીકૃત ભક્ત ચિંતામણી અંતર્ગત પ્રકરણ 128 થી 158 કુલ 30 પ્રકરણ સ્વામીએ મહારાજે સંતો અને પોતાના ભક્તોને આપેલા પરચાનું વર્ણન સ્વામીએ કર્યું છે.
એટલે એ પરચાની કથા વાર્તા આ 1 મહિના સુધી આપણે સૌએ લાભ લેવાનો છે. નિષ્કુળાનંદ સ્વામીકૃત ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું ઐશ્વર્ય. આ ભક્ત ચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી લખ્યો છે. શ્રીજી સમકાલીન નંદ સંતો હોય અને શ્રીજી સમકાલીન હરિભક્તો હોય, એમણે આ ગ્રંથ ખૂબ માણ્યો છે, ખૂબ વાંચ્યો છે, ખૂબ એના પાઠ કર્યા છે. એવું આપણે એટલા માટે કહી શકીએ કારણ કે કાંઈ બધા નંદ સંતોએ સંસ્કૃતનો અભ્યાસ કરેલો નહોતો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની જ વાત કરીએ તો સ્વામીને જ્યારે મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે ગ્રંથની રચના કરો, તો સ્વામીના શું શબ્દો હતા? કાળા અક્ષર કુહાડે મહારાજ, હું કાંઈ ભણ્યો નથી મહારાજ. અને મહારાજે આશીર્વાદ આપ્યા કે અમારી કૃપાથી તમે કલમ ચલાવો, પંક્તિઓ બનતી જશે અને આ ગ્રંથોની રચના થઈ. તો એવા તો કેટલા પરમહંસો હતા. 500 તો ખાલી પરમહંસો હતા, બાકી સંતોની વાત કરીએ તો હજારો સંતો એ વખતે સત્સંગમાં રહીને સત્સંગની પ્રવૃત્તિઓ કરતા હતા. તો એ બધા સંતો ભણેલા નહોતા અને સત્સંગી જીવન ગ્રંથ હોય, બીજા ગ્રંથો હોય તો એ બધા સંસ્કૃતમાં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણી ગ્રંથ એ પ્રાકૃત ભાષામાં લખ્યો છે, એટલે કે ગુજરાતી ભાષામાં. આપણા સંપ્રદાયની મોટા મોટા મંદિરોમાં જે લાઇબ્રેરીઓ છે, એ જૂના ગ્રંથો સચવાયેલા છે. ત્યાં સૌથી જો વધારે ગ્રંથની પ્રત છપાયેલી હોય તો આ ભક્ત ચિંતામણી ગ્રંથની છે. એવો મહાન ગ્રંથ છે કે એ વખતે રહેલા એ બધા સંતો અને ભક્તો એ આ ગ્રંથને ખૂબ વાંચતા હતા, એનો પુરાવો છે. અને આ કળિયુગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને માટે એવું કહી શકાય કે આ રામબાણ ઈલાજ છે. જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવી પડ્યું હોય, કોઈ સંકલ્પ પૂર્ણ ન થતો હોય, ત્યારે આપણા સંતો એવું કહેતા કે આ ભક્ત ચિંતામણી ગ્રંથનો તમે પાઠ કરો, તમારા જીવનમાં આવેલું દુઃખ દૂર થશે અને તમારો જે કોઈ પણ સંકલ્પ હશે તે પૂર્ણ થશે. આજ પણ સંતો ઘણા હરિભક્તોને દુઃખ જ્યારે દૂર ન થતું હોય ત્યારે આ ભક્ત ચિંતામણી ગ્રંથનો પાઠ કરવાનો ઉપાય સૂચવતા હોય છે. યાદ કરીશ, જેમણે સંપ્રદાયની અંદર સૌ પ્રથમવાર આખી ભક્ત ચિંતામણીને રેકોર્ડ કરી અને આ સંપ્રદાયના તમામ સંતો ભક્તોને સાનુકૂળ થાય એ માટે એમણે બહુ મોટો પ્રયાસ કર્યો. તો એવા સંપ્રદાયના મહાન ગાયક, આકાશવાણી કલાકાર હસમુખભાઈ પાટડિયા, જેમણે વર્ષો પહેલા આખી ભક્ત ચિંતામણી પોતે ગાઈ છે અને આજે આખા સંપ્રદાયમાં ત્યારબાદ ઘણી જગ્યાએથી એ ભક્ત ચિંતામણી ગવાણી પણ સૌ પ્રથમવાર એમણે ગાયેલી. એમણે ભક્ત ચિંતામણી ગાયેલી એના પાછળ પણ બહુ મોટું કારણ હતું. એમને એમના ઘરમાં એમના પત્નીને બહુ મોટો કોઈ રોગ હશે
અને ઘણી બધી દવાઓ કરાવી, ઘણા બધા દવાખાને મોટી મોટી હોસ્પિટલોમાં ગયા, મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું, પણ ઈલાજ થતો નહોતો. ત્યારે મેમનગર ગુરુકુલ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, જેમની કથા વાર્તાનો આજે સંપ્રદાયમાં આજે પણ સૌ હરિભક્તો લાભ લઈ રહ્યા છે, એ પૂજ્ય સ્વામીને વાત કરી અને ત્યારે સ્વામીએ ઉપાય દર્શાવ્યો કે તમે આ ભક્ત ચિંતામણી ગ્રંથનો તમે પાઠ કરો, ભગવાન તમારું દુઃખ દૂર કરશે. અને એમણે ભક્ત ચિંતામણીનો વિધિવત પાઠ કર્યો અને એમના પત્નીનો રોગ જે ક્યારેય દૂર નહોતો થાય એમ એ રોગ દૂર થઈ ગયો. ત્યારબાદ સંતોની પ્રેરણા થઈને એમને એવો સંકલ્પ થયો કે આ ભક્ત ચિંતામણી ગ્રંથ આવો અદ્ભુત ગ્રંથ, કોઈ જીવનમાં ઉપાધિ આવી હોય તો એ ટાળનારો ગ્રંથ છે, સંકલ્પ પૂર્ણ કરનારો ગ્રંથ છે. તો આ ગ્રંથનો સંપ્રદાયમાં તમામ સંતો અને ભક્તો લાભ લઈ શકે એટલા માટે એને પછી પોતે ગાય અને એ સંપ્રદાયને એક મોટી ભેટ ધરી. આવા તો અનેક પરચા આ ભક્ત ચિંતામણી ગ્રંથે આપેલા છે. હા, મહારાજે તો આપેલા છે, પોતાના સંતો અને ભક્તોને પરચા પણ આ ગ્રંથ દ્વારા પણ ઘણા બધા સંતો ભક્તોને પરચા પ્રાપ્ત થયા છે. એકદમ ટૂંકમાં નિષ્કોળાનંદ સ્વામીનો જીવન પરિચય લઈને અને પછી આપણે આ ગ્રંથની અંદર પ્રવેશ કરીશું. સંવત 1882 અને મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમીના દિવસે સૌરાષ્ટ્રમાં હાલાર પ્રદેશમાં શેખપાટ ગામે પૂજ્ય સ્વામીનો જન્મ થયેલો. પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ અમૃતબા. અને અમૃતબાએ ખરેખર લાલજી સુથારની અંદર અમૃતના જેવું ગુણોનું સંચાર કરેલો. માતા પિતામાં જેવા સંસ્કારો હોય અને પોતે જેવા સંસ્કારો પોતાના બાળકોને આપે એવું જ બાળકનું ઘડતર થતું હોય છે. જો બાળકમાં સંસ્કારો જોવા નથી મળતા તો પરિણામ એના પાછળનું રિઝલ્ટ એ હશે કે તમે એને કાં તો સંસ્કાર આપ્યા નહીં હોય અને કાં પછી તમારામાં નહીં હોય. બાળક એ સદગુણે યુક્ત હોય તો એનું પાછળ કારણ હોય તો માતા પિતાએ આપેલા સંસ્કારો હોય છે. અને એ સંસ્કાર લાલજી સુથારમાં ખૂબ આવેલા. ઉંમરલાયક થતા એમના લગ્ન થયા કંકુબાઈ સાથે અને ગૃહસ્થાશ્રમની ફળશ્રુતિ રૂપે 2 દીકરા થયા, એક માધવજી અને બીજા કાનજી. સમર્થ સદગુરુ સંત રામાનંદ સ્વામીના યોગમાં આવતા એ લાલજી સુથાર સત્સંગના રંગે રંગાણા અને રામાનંદ સ્વામીના યોગમાં આવતા એ સંસારમાં રહ્યા હતા પણ એમનામાં સંસાર ન રહ્યો. જળ કમળવત સંસારમાં રહ્યા, એમનામાં સંસાર ન રહ્યો ને અખંડ રામાનંદ સ્વામીની સાથે જોડાયેલા હતા એટલે ભગવાનનું ભજન સ્મરણ અને પોતાનો કામ ધંધો કરતા. વ્યવહાર કરતા પણ દિવસે વ્યવહાર કરે અને રોજ રાત્રે ભાદરાના માર્ગે જાય. આ બાજુથી લાલજી સુથાર આવે અને ભાદરાથી મૂળજી શર્મા આવે અને બંને જણા વચ્ચે ભેગા થાય અને આખી રાત્રિ સત્સંગ કરે. શું એ મહાપુરુષોનું જીવન હશે કે આખો દિવસ વ્યવહાર કરવાનો અને રાત્રે વળી પાછો સત્સંગ કરવાનો? જેવી તેવી વાત નથી. આપણે સવારમાં સત્સંગ કરવાનું, રાત્રે આરામ કરીને આવ્યા હોઈએ
અને સવારે સત્સંગ કરવાનો થાય તો એ નિંદ્રા દેવી તરત આધીન થવા માટે આવે. હા, ધીરે ધીરે કરતા આંખોને ભારે કરે, પાપણો ભારે થાય અને વળી એને ઢાળી દે. હા, ત્યારે આખી રાત્રિ એ સત્સંગ કરતા હશે તો એમને પરમાત્માનો રંગ કેવો લાગ્યો હશે, સત્સંગનો રંગ કેવો લાગ્યો હશે. આપણા શાસ્ત્રોમાં લખાણું છે ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જ્યારે ભૂત પ્રાણી માત્ર આ સંસાર જ્યારે સૂતો હોય ને ત્યારે સંયમી પુરુષો જાગીને પરમાત્માનું ભજન કરતા હોય છે, સત્સંગ કરતા હોય છે. અને જ્યારે સંસારના તમામ ભૂત પ્રાણી માત્ર જ્યારે જાગ્યા હોય છે, કહેતા કે વિષય ભોગવતા હોય છે, ત્યારે આ ભગવાનના ભક્તો છે વિષયથી દૂર રહીને એ સૂતા હોય છે, કે વિષયોથી સૂતા હોય છે, એ વિષયોને ભોગવતા નથી. અમોલજી શર્મા અને લાલજી સુથાર એ બંને જણા એ રોજ રાત્રે સત્સંગ કરતા. અને ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કરતા લોજમાં આવ્યા. ત્યારબાદ રામાનંદ સ્વામીનો મેળાપ થયો અને ગાદીએ દીક્ષા આપીને ગાદીએ બેસાડ્યા. અને ત્યારબાદ મહારાજની આજ્ઞાથી નિષ્કોળાનંદ સ્વામીએ ગ્રંથોની રચનાઓ કરી. એમાં આ એક ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી છે. સ્વામીએ ગ્રંથની શરૂઆત કરતા પ્રકરણ પહેલામાં મહારાજની સ્તુતિ કરી છે, મંગલાચરણ કર્યું છે. અને આ મંગલાચરણની પંક્તિઓ આ સભામાં ઉપસ્થિત તમામ ભક્તોને આવડતી હશે. સ્વામી મંગલાચરણ કરે છે, મહારાજને યાદ કરે છે. આપણે પણ મંગલાચરણ કરી અને મહારાજને યાદ કરીએ. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. તમારો અવાજ નથી આવતો. સવારનો સમય છે, થોડું ગળું ગરમ કરી લ્યો તમ તારે, તો પછી જ્યારે પ્રસાદમાં શીરો આવે ને ત્યારે વાંધો ન આવે. હા, મહારાજને યાદ કરે છે નિષ્કોળાનંદ સ્વામી. અને પંક્તિઓ આપણને સૌને આવડે છે, તો ગાઈને મહારાજને યાદ કરીએ. હે ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરો સદાયનું. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનો. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણમો નામું વારંવાર હું શેષ. પ્રથમ તમને પ્રાણમો નામો વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રાણમો નામું વારંવાર હું શેષ. પ્રથમ તમને પ્રાણમો નામો
નિષ્કુળાનંદ સ્વામીએ સૌપ્રથમ પ્રકરણ એકમાં મહારાજનું મંગલાચરણ કર્યું ને ત્યારબાદ પ્રકરણ 2 ની અંદર સંતોને યાદ કર્યા છે. કદાચ આ એક જ એવો ગ્રંથ હશે કે જેમાં સંતોના આટલા બધા ગુણો સ્વામીએ લખ્યા છે. આખું બીજું પ્રકરણ સ્વામીએ સંતોના ગુણ લખ્યા અને સંતોના ચરણોમાં વંદના કરી છે. જેમ તમારા છોકરાના કોઈ ગુણ ગાય કે તમારો વિનય એટલે વિનય હો, એકદમ વિનય, જ્યારે મળે ને ત્યારે હા એ ભાવથી જય સ્વામિનારાયણ કરે અને સંસ્કારે યુક્ત એવો લાગે છે. તમારે એને કોઈ દિવસ કાંઈ કહેવું નહીં પડતું હોય એવો તમારો વિનય છે. આમ તમારા છોકરાના કોઈ ગુણ ગાય તો તમને આનંદ કેવો થાય? છાતી ગજ ગજ ફૂલવા માંડે ને. એમ નિષ્કુળાનંદ સ્વામીએ સંતોના ગુણ ગાયા છે એટલે મહારાજની છાતી ગજ ગજ ફૂલે. જો ફૂલી. મહારાજને બહુ આનંદ થાય સંતોના કોઈ ગુણ ગાય એટલે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સંતોના ગુણ ગાયા. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આવડે છે તમને? સંગીત વગર ગાઈએ આપણે. શું કેવું? આદરો આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય, આદરો આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. સંતોના ચરણોમાં પ્રાર્થના કરે છે કે આ ગ્રંથની હું શરૂઆત કરું છું એમાં કોઈ મને વિઘ્ન થાય નહીં. અને ભગવાનને અને સંતોને યાદ કરીને જે કોઈ પણ કાર્યની શરૂઆત કરી હોય એમાં ક્યારેય વિઘ્ન આવે નહીં. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. નિષ્કુળાનંદ સ્વામી લખે, સંત કૃપાથી સુખ ઉપજે છે. સુખ થાય છે એ શેનાથી થાય છે? સંત કૃપાથી. મારા ને તમારા કેટલાય કામો સરે છે એનું કારણ હોય તો આપણા ઉપર આ સંતોની કૃપા છે. કાંઈ જીવનમાં દુઃખ હોય અથવા કાંઈક સંકલ્પો હોય ને પૂર્ણ ન થતો હોય અથવા કોઈ કાર્યની શરૂઆત કરવી હોય તો આપણે ભગવાનને તો પ્રાર્થના કરતા હોઈએ, પણ સંતને શું કામ પ્રાર્થના કરીએ? કે સંતો ભગવાનને પ્રાર્થના કરે ને તો ભગવાન વહેલા હાર આપણી પ્રાર્થના સાંભળે અને આપણું કાર્ય છે નિર્વિઘ્ન પાર પડે. એટલા માટે જ આપણે સંતોને વાત જણાવતા હોઈએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ. કારણ કે સંત કૃપાથી જ આપણા કામો સરતા હોય છે. સંત કૃપાથી જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે, પરમાત્માના ધામની પ્રાપ્તિ થતી હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ બીજું પ્રકરણ આખો સંતોના મહિમાનું લખ્યું. સંતોનો મહિમા
એ આપણને જો પૂરેપૂરો સમજાયેલો હશે ને, તો આ ગ્રંથની કથા વાર્તા સાંભળવાનો પણ બહુ આનંદ આવશે. ધરાયેલો માણસ હોય, પરિતૃપ્ત થયેલો માણસ હોય, અને એને કોઈ ભોજન આપે, સરસ મજાનો શીરો જ આપે ગરમા ગરમ, પણ એને શું લાગે? ચોપડા વગરની રોટલી જેવી લાગે. એને ભાવે નહીં, કારણ કે એ તૃપ્ત થયેલો છે. પણ જે વ્યક્તિ ભૂખ્યો થયો હોય, એને ઘી ચોપડા વગરની પણ રોટલી આપવામાં આવે તો એને શીરો લાગે, એને જલેબી લાગે, એને મિષ્ટાન લાગે, કારણ કે એને ભૂખ છે. એમ મહિમાના સદાય ભૂખ્યા રહેલા હશું ને, તો આ ગ્રંથ સાંભળવાનો આપણને આનંદ બહુ આવશે. મહિમાના ભૂખ્યા રહેવું. જ્યારે ભગવાનનો અને સંતોનો પરિપૂર્ણ મહિમા સમજાયેલો હશે ને, ત્યારે લાડીલા ઘનશ્યામ મહારાજના દરવાજા ખટખટાવવા આપણે જવું નહીં પડે, પણ એ લાડીલા ઘનશ્યામ આપણા દરવાજે આવીને ઊભા રહેશે. જ્યારે આવો મહિમા આપણને સમજાયેલો હશે ને ત્યારે. અને પ્રકરણ 3 અંદર નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથનો મહિમા લખે છે. બહુ અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથનો મહિમા લખે છે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે થે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. હે તે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. હે તે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. ભક્ત ચિંતામણી નામ છે. ચિંતામણી કોઈની પાસે હોય, આ લોકનું તમામ સુખ એને પ્રાપ્ત થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે આ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ આપ્યો છે. આ ગ્રંથનો પાઠ કરવાથી જે જે તમે ચિંતવન કરશો, એ નિષ્કુળાનંદ સ્વામી કે તમને પ્રાપ્ત થશે. એવો ગ્રંથ છે. સ્વામી કહે બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય, પણ પ્રગટ ઉપાસી જનને આ જેવો નથી બીજો કોઈ. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે, એ થઈ છે કે નહીં? તો સ્વામી લખે છે કે આ જેવો બીજો કોઈ ગ્રંથ એમના માટે નથી. કારણ આની અંદર પ્રગટ પરમાત્માના ચરિત્રો લખાયેલા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો લખાયેલા છે. સ્વામી કહે જેમાં ચરિત્ર મહારાજના વળી વર્ણવ્યા વારંવાર, જેમાં ચરિત્ર મહારાજના વળી વર્ણવ્યા વારંવાર, વણ સંભારે સાંભળે હરિમૂર્તિ હૈયા મોજાર. પરમાત્માને યાદ નહીં કરવા પડે, આ ગ્રંથ સાંભળતા હશું ને, પરમાત્માની મૂર્તિ વણ સંભારે આપણને સાંભળશે. અને આગળ સ્વામી કહે બહુ સરસ પંક્તિ છે, હળવે પુણ્ય હોય નહીં વળી. અડધું પાત તમારે પૂરું કરવું પડશે. હળવે પુણ્ય હોય નહીં વળી, હરિકથાનો યોગ મોટે ભાગ્યે એ મળે, ટાળે મહાભવ રોગ. હા, આ સ્વામીની પંક્તિ છે. હળવે પુણ્ય આ પરમાત્માની કથાનો યોગ થતો નથી. એવો અદ્ભુત ગ્રંથ. અને સ્વામી
એ ગ્રંથનો મહિમા લખ્યા બાદ હવે આગળ તો જોઈએ તો પછી સ્વામીએ પરમાત્માના પ્રાગટ્યથી લઈને ભક્તિ ધર્મ માતાની પણ આગળ વાત કરી છે અને પ્રાગટ્યથી લઈને મહારાજના ચરિત્રો લખ્યા છે. પણ આપણે પરચા પ્રકરણની અંદર પ્રવેશ કરવો છે. 128 પ્રકરણથી નિષ્કોળાનંદ સ્વામી પરચા પ્રકરણની શરૂઆત કરે છે. સ્વામી લખે છે, દેશ દેશના દાસના લખિયા ગામને નામ, હવે લખવા પરચા મારા હૈયામાં ઘણી હામ. દેશો દેશના સંતો ભક્તોને નિષ્કોળાનંદ સ્વામીએ યાદ કર્યા છે. કુલ 16 પ્રકરણ લખ્યા છે. કેટલા? 16 પ્રકરણની અંદર 4222 સંતો ભક્તોને યાદ કર્યા છે. અને એ કયા કે એ ગામોમાં મુખ્ય હરિભક્તો હોય ને એમને યાદ કર્યા છે. તો વિચાર કરીએ એ વખતે સત્સંગની અંદર સંતો અને હરિભક્તો કેટલા હશે. અને આ 4222 સંતો ભક્તોને યાદ કર્યા. આજે મને ને તમને આ સભા મંડપમાં કોઈ હરિભક્તો હોય એમાંથી 10-15 ના નામ આવડતા હશે. ત્યારે નિષ્કોળાનંદ સ્વામીએ આટલા બધા સંતો ભક્તોના નામ એ આ ગ્રંથની અંદર લખ્યા. હા, ત્યારે આપણને એમ થાય આ આટલા બધા નામ ક્યાંથી ગોતવા ગયા હશે, લખવા ગયા હશે. આ પ્રકરણ, નામના પ્રકરણ લખ્યા એમાં જ આપણને એવી પ્રતીતિ થાય કે આમાં મહારાજે નિષ્કોળાનંદ સ્વામીને ત્રિકાળ જ્ઞાન આપ્યું હશે. મહારાજની સંપૂર્ણ કૃપા સ્વામી ઉપર હશે, મહારાજનો રાજીપો આ ગ્રંથની ઉપર હશે, એટલા માટે આટલા બધા હરિભક્તોના નામ લખાય, બાકી કોઈ ન લખી શકે. આ પૃથ્વી ઉપર આપણી જાણમાં એવો કોઈ ગ્રંથ નથી કે એમાં આટલા બધા સંતો ભક્તોના કોઈએ નામ લખ્યા હોય. એટલા બધા સંતો અને ભક્તોના નામ લખ્યા સ્વામીએ આ ગ્રંથમાં. ત્યારબાદ સ્વામી લખે છે કે તેહ પ્રભુજી પ્રગટી કર્યા બહુ કાજ, લૌકિકમાં અલૌકિક લીલા દેખાડી મહારાજ. મહારાજ પ્રગટ થઈને આ લોકની અંદર અલૌકિક લીલાઓ દેખાડી છે. આ લોક કેવો છે? લૌકિક છે, નાશવંત છે. પણ પરમાત્મા અહીંયા આ લોકમાં પધાર્યા ત્યારે લૌકિકમાં, આ લોકમાં રહેલા કોઈ લોકો કાર્ય ન કરી શકે એવું કાર્ય સ્વામિનારાયણ ભગવાને અલૌકિક કાર્ય આ લોકમાં પધારીને મહારાજે કર્યું. સમયા સદા વ્રત માહી, અખૂટ રહ્યા જે અન્ન, મહારુદ્ર અતિરુદ્ર આપે, કર્યા વિષ્ણુ જગન. આ લોકમાં મહારાજ પધાર્યા. કેટલા મહારાજે યજ્ઞો કર્યા, સદા વ્રતો ચલાવ્યા, પણ ક્યાંય કોઈ દિવસ અન્ન ખોઈટું નહીં. આથી મોટો બીજો પરચો કયો હોય? હવે ખોઈટું નહીં એટલે કેવી પરિસ્થિતિ? મહારાજે જેતલપુર, ડભાણ, આખા પીપલાણા કેટલાય ગામોમાં મહારાજે યજ્ઞો કર્યા. કેટલાય ગામોમાં મહારાજ સદાવ્રત આપતા. ડભાણમાં યજ્ઞ કર્યો મહારાજે તો અમુક દુષ્ટ લોકોને એવો સંકલ્પ થયો, આ યજ્ઞ જો નિર્વિઘ્ને પાર પડશે તો સ્વામિનારાયણનો જગતની અંદર ડંકો વાગશે, આપણે એવું કરવા દેવું નથી. છેવટે ગમે એમ કરીને આ યજ્ઞની અંદર આપણે વિઘ્ન નાખવું છે, આવો સંકલ્પ કર્યો. અને એ દુષ્ટ લોકો બધાય ભેગા થયા અને નક્કી કર્યું કે આજે રાત્રે આપણે આ ઘીના કુડલા અને ખાંડ આ બધું થોડું સીધું સામાન હગે વગે પાડી દેવું છે, જેથી કરીને આ યજ્ઞ પૂરો થાય પછી આપણે ઘરે જાય ને ત્યારે લીલા લહેર. આવો બધાય ભેગા મળીને સંકલ્પ કર્યો. અને આ દુનિયાની અંદર માણસ છે ને પછીનું કરવામાં છે ને વર્તમાન કાળને માણવાનું ભૂલી જાય છે. હા, ભેગું કરવામાં આ બધું ભેગું હું કરું યુવાનીમાં, પછી ગઢે ગઢપણે મારે બહુ કામ લાગશે, તે એ ગઢે ગઢપણે હજી ભેગા જ કરતા હોય.
ભેગું કરવામાં સમય ચાલ્યો જાય. આ બધાને એમ થયું આપણે ભેગું કરી લઈએ, જેથી કરીને પછી આપણે ઘરે જઈને લીલા લહેર કરશું. તે રાત્રે જેટલા ઘીના કુડલા હતા એ બધા હગે વગે કરી દીધા. ખાંડની ગુણ્યું હતી એ બધી ગુણું હગે વગે કરી દીધી. સવારનો સમય થયો, રામદાસ સ્વામી પાકશાળામાં ગયા. બ્રાહ્મણો સ્વામીને કે ઘી લાવો, રસોઈ બનાવવી છે. સ્વામી કે કુડલા તો ભરેલા છે, આ બધાય કુડલા ખાલી છે, બધુંય ઘી વપરાઈ ગયું છે, ઘી લાવો નકર હમણાં અમે ઉપાધિ કરશું. સમયા થાય એમ હોય નહીં, યજ્ઞ થાય એમ હોય નહીં, બ્રાહ્મણોને જમાડી શકાય એમ હોય નહીં, તો હું કામ મોટા કાર્ય આદરતા હશો? આમ સ્વામીને કહેવા માંડ્યા. સ્વામી આવ્યા સીધા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ, આ ઘીના કુડલા બધા ખાલી થઈ ગયા છે અને બ્રાહ્મણો હવે ઉપાધિ કરે છે, એમ કહે છે કે તમારી લાજ જાશે. આ મોટા યજ્ઞો આદરા છે, જમાડવાની તેવડ ન હોય તો હું કામ આદરા? મહારાજ કે સ્વામી અમારી લાજ જાશે. સ્વામી કહે તમારી નહીં જાય મહારાજ, લક્ષ્મીજીની જાશે. એમને આ યજ્ઞ કરાવવાનો હોય. મહારાજ પોતે ઊભા થયા, હાથમાં છડી લઈ અને પાકશાળામાં આવ્યા. પાકશાળાની આવીને અંદર આવી અને ઓલા દુષ્ટ લોકો ઊભા હતા, એમને કીધું કેમ ઘી ખૂટી ગયું છે, આ કુડલામાં ઘી નથી? પેલા તો કે આંધળાને દેખાય ને એવી વાત છે, જોઈ લો, એક બધા કુડલા ખાલી છે. મહારાજનું અપમાન કર્યું આવી રીતે શબ્દો કહીને. રામદાસ સ્વામી તૈયાર થઈ ગયા, આ મહારાજનું અપમાન કરે. મહારાજ કે સ્વામી આ કુડલા ખોલીને જોવો તો. સ્વામીને તો ખબર હતી ઘી આમાં નથી, પણ મહારાજના વચનમાં વિશ્વાસ લાવી અને કુડલા ખોયલા તા તો આખે આખા છલોછલ ભરેલા ઘીના. ઓલા બ્રાહ્મણો જે અમુક હતા એ બધા વિચાર કરવા માંડ્યા, આ ઘીના કુડલા ખાલી હતા અને વળી પાછા ભરાઈ ગયા. આ સ્વામિનારાયણ તો પાણીનું ઘી કરે, આમને ન પોગાય. હા, આ રેતીમાંથી લોટ કરે ને પાણીનું ઘી કરે, આમને આપણે ગમે એટલું ખૂટવાડવા જઈએ તોય કાંઈ ખૂટે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, સમયા સદા વ્રત માહી અખૂટ રહ્યા જે અન્ન, મહારુદ્ર અતિ રુદ્ર આપે કર્યા વિષ્ણુ જગન. મહારાજે એવા મોટા મોટા ઉત્સવો કર્યા, ક્યાંય તલ ભારની પણ ખોટ આવવા દીધી નહીં. અને પછી નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, તેહ વિના જે પરચા અન્ય, કહો સાંભળજો સહુજન. તેહ વિના જે પરચા અન્ય, કહો સાંભળજો સહુજન. પ્રથમ પર્વત ભાઈની વાત, પ્રથમ પર્વત ભાઈની વાત, કહો વર્ણવે તે હવે ખ્યાત. કહો વર્ણવી તે હવે ખ્યાત. કર્ણ વિકુળમાં કારણ રૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ. કર્ણ વિકુળમાં કારણ રૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ. સ્વામી રામાનંદજીને મળે, સ્વામી રામાનંદજીને મળી. જેને દેહ દશા તે હટળી, જેની દેહ દશા તે હટળી.
જેની દેહ દશા તે હટળી, જેની દેહ દશા તે હટળી. સ્વામી લખે છે, હવે પરચાની શરૂઆત કરું એ તમે સૌ સાંભળજો ને આપણે સૌએ 1 મહિના સુધી નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા અને મહારાજે સંતો અને ભક્તોને આપેલા પરચાઓની કથા સાંભળવાની છે. સૌ પ્રથમ સ્વામી પર્વતભાઈનો આપેલો મહારાજે પરચો લખે છે. એ હરિભક્ત કેવા હશે કે જેમની શરૂઆત નિષ્કુળાનંદ સ્વામીએ એમનાથી કરી. આ ગ્રંથની અંદર પહેલા કોઈ સંતોનો પરચો નથી લખ્યો, આ પર્વતભાઈનો પરચો લખ્યો. પર્વતભાઈને મહારાજે આપેલો પરચો લખ્યો. કણબી કુળમાં કારણરૂપ કોઈક કાર્ય માટે અવતરેલા આ મુક્ત છે અને અતિ ઉત્તમ ભક્ત અનુપ છે. ઉત્તમ ભક્ત છે. ઉદ્ગત તમઃ યસ્માત સહ ઉત્તમ, કે જેની અંદરથી માયારૂપી અંધકાર હટી ગયો છે એવા ઉત્તમ ભક્ત છે ને વળી અનુપ છે. કહેતા એમને કોઈ ઉપમા ન દઈ શકાય કે પર્વતભાઈ એટલે આમની જેવા હરિભક્ત, એવી એમની કોઈ ઉપમા આપણે ન દઈ શકીએ. એવા હરિભક્ત છે પર્વતભાઈ. અને પર્વતભાઈનો ટૂંકો પરિચય લઈએ તો એમનો જન્મ માણાવદર ગામમાં થયેલો. ગામ આપણે એમનું કયું સાંભળીએ છીએ? અગતરાય. પણ જન્મ ક્યાં થયેલો? માણાવદરમાં. હવે તમે એવું વિચારતા છો કે ભાઈ પિયરમાં જન્મ થયો હોય, પણ એવું નહોતું. પર્વતભાઈને જમીન 3 ગામમાં હતી. એક તો માણાવદર, પછી બીજું અગતરાય અને ત્રીજું કાલવાણી. આમ 3 ગામની અંદર પર્વતભાઈની જમીન આવેલી. એટલે બહુ મોટા પટેલ ને ખેડૂત હતા. પન્નારા કડવા પાટીદાર હતા. પિતાનું નામ કેશવભાઈ અને માતાનું નામ ગંગાબાઈ. ઉંમર થતા લગ્ન થયેલા લાધાબાઈની સાથે અને 5 દીકરા હતા. મૂળજી, માવજી, મેઘજી, કાનજી અને અરજણ. એ વખતે બધાના પરિવાર બહુ મોટા હતા. 5 દીકરા પર્વતભાઈને નિષ્કુળાનંદ સ્વામી લખે કે સ્વામી રામાનંદજીને મળી અને જેની દેહ દશા તેહ ટળી. રામાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ, એમનું શરણું સ્વીકાર્યું. એ સમર્થ રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારતા એમની દેહ દશા ટળી ગઈ. દેહ દશા ટળી ગઈ એટલે દેહથી ભિન્ન આત્મા રૂપે વર્તવા લાગ્યા. આ સદગુરુ આપણને મળ્યા છે વાલા ભક્તજનો, આપણી દેહ દશા ટાળવા માટે આપણને મળ્યા છે. એમના યોગમાં પડ્યા રહેશું તો આપણી દેહ દશા ટળી જશે. દેહ દશા ટળી જશે, આત્મા રૂપે આપણે વર્તવા લાગશું. હવે રામાનંદ સ્વામીને વિશે પર્વતભાઈને ભગવત પરાયણ નિષ્ઠા, ભગવાન માને. રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈક હથેળીમાં ભગવાન દેખાડનારો કોઈ મળે ને તો આ પર્વતભાઈને એવો નિશ્ચય હતો કે રામાનંદ સ્વામી સિવાય કોઈ ભગવાન નહીં. આ પર્વતભાઈના જીવનમાંથી પહેલી વાત આપણે શીખવા જેવી છે કે એમને જેવી ભગવત નિષ્ઠા હતી એવી આપણે આપણા ભગવાનની અંદર ભગવત નિષ્ઠા દ્રઢ કરીને રાખવી કે સ્વામી નારાયણ એ આપણા માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આવી ભગવત નિષ્ઠા રાખવી. જેવી એમને ગુરુ નિષ્ઠા હતી કે રામાનંદ સ્વામી ભગવત પ્રાય ગુરુ નિષ્ઠા એમનામાં હતી, એવી આપણને મળેલા આપણા સદગુરુમાં આપણે એવી ગુરુ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી. ગુરુ નિષ્ઠા દ્રઢ અને ગુરુમાં પાછી ભગવત નિષ્ઠા. હવે સંવત 1845ની અંદર રામાનંદ સ્વામી એ વખતે માણાવદર પધારેલા અને પર્વતભાઈ માણાવદરમાં રહેતા એ વખતે
ત્યારે રામાનંદ સ્વામી જન્માષ્ટમીના દિવસે ત્યાં પધારેલા અને ત્યાં બહુ મોટો ઉત્સવ જન્માષ્ટમીનો કરેલો. પણ હવે જન્માષ્ટમીનો ઉત્સવ કરતા કરતા ત્યાં શું એવું વાત બની કે પર્વતભાઈ એ માણાવદર છોડીને અગતરાઈ ગયા. એ વાત આપણે આવતીકાલે સાંભળીશું. હા, આ પર્વતભાઈની વાત હવે શરૂ થઈ છે. અને હવે એ રામાનંદ સ્વામી પર્વતભાઈને શું પરચો આપે છે અને પછી એ પર્વતભાઈને મહારાજ શું પરચો આપે છે એ વાતો આપણે આવતીકાલે બરાબર 6:30 કલાકે કથા શરૂ થઈ જશે ત્યારે સાંભળીશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજની જય.